અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ભારે વરસાદથી રસ્તો બેસી ગયો। વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો। હજુ તો રોડ બન્યો, ટૂંક સમયમાં થયો તે પહેલા જ રોડ બેસી ગયો। કરોડના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રણવ, પૂરી વિગત। ચોક્કસ જે વિઝ્યુઅલ બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ટીમ તે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો મળી રહ્યા છે। તેમાં અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા એ વિસ્તાર કહેવામાં આવે છે। ત્યાંનો આ રોડ છે, ત્યાંનો રોડ છે એ માત્ર હજુ સામાન્ય વરસાદ થયો છે, એ પણ પ્રી વરસાદ થયો છે, હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઈ। તેની પહેલાનો જે વરસાદ છે તેની અંદર જ એ રોડ છે તેનો એક ભાગ છે તે બેસી ગયો છે। તેના કારણે વાહન ચાલકોને ત્યાં રસ્તો છે તે બ્લોક કરવાની ફરજ પડી છે। લોકો છે ડાયવર્ઝનના માધ્યમથી બહાર જઈ રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ બને છે, તેમ છતાં પણ તેની ગુણવત્તા ઉપર કેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવી રહ્યા, તે એક સૌથી મોટો સવાલ છે। બીજી તરફ સરકાર પણ ખુદ કહી રહી છે કે ગુણવત્તાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે, તેમ છતાં પણ આજે જે બ્રિજોની અને સાથે જે રોડની જે સ્થિતિ છે તેના કારણે બ્રિજો તૂટવાની ઘટનાઓ બને છે અને જે રોડ છે તે આ પ્રકારના ધોવાણ થવા અને બેસી જવાની ઘટનાઓ બની રહી છે। અને જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો છે અમદાવાદ શહેરના રામોલ હાથીરણ વોર્ડના વટવા વિસ્તારના, જેની અંદર જાનિયા પીરના ટેકરા જે કહેવામાં આવે છે તેની અંદર જે આખો રોડ છે તે બેસી ગયો છે। અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મહાનગરપાલિકાની સામે અનેક સવાલો છે તે અમદાવાદીઓ છે ઉઠાવી રહ્યા છે। બિલકુલ, આભાર પ્રણવ। ક્યાંક પાણી ભરાયા, ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા। રાત્રે ખાબકેલા પવન સાથેના વરસાદે ભારે તારાજી સર્જી। રાત્રે પડેલા વરસાદ બાદ નુકસાનીના નિશાન સવારે પણ દેખાયા। ખેડામાં તોફાની વરસાદે તાંડવ મચાવ્યું તો પાલનપુરમાં મિની વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો। અરવલ્લીના મોડાસામાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી। આ તરફ ખેડામાં પ્રી મોન્સૂન કામગીરીના લીરા ઓડિયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો અમદાવાદના નારોલથી વિશાલા સુધી ટ્રાફિક જામ થતા ઓફિસ તરફ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મોડી રાત્રે પવન સાથે ખાબકેલા તોફાની વરસાદે રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોડી નાખ્યા। મિની વાવાઝોડા જેવા માહોલથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા। છોટાઉદેપુર અને ખાસ કરીને બનાસકાંઠામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। કેટલાક સ્થળોએ પશુના પણ મોત નીપજ્યા તો કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાતા લોકોએ બાંધેલા છાપરા પણ ઉડી ગયા। પવન એટલો જોરદાર હતો કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા। હજી તો ચોમાસાનું આગમન પણ નથી થયું, ત્યારે ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવી દીધું। સમાચારમાં વાત વાવ-થરાદની કરીએ। તોફાની વરસાદ જીવલેણ બન્યો। પવન અને વરસાદને લીધે પતરાનું શેડ પડતા યુવકનું મોત। માડકા ગામે યુવકનું મોત થયું છે। પતરાના શેડની એંગલ માથાના ભાગે વાગતા મોત નીપજ્યું। અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિશોર, પૂરી વિગત। ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની અંદર જે રાત્રે ભારે વરસાદ જે વરસ્યો હતો તેને લઈને મોતની બે ઘટનાઓ પણ સામે આવી છે। માડકા ગામની અંદર પતરાનો શેડ જે યુવક ઉપર પડ્યો હતો અને યુવકને પતરાના શેડની જે લોખંડની એંગલ હોય છે તે માથાના ભાગે વાગતા ભગવાનભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું છે। તેમના મૃતદેહને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જ્યારે અન્ય જો વાત કરવામાં આવે તો ભાભર તાલુકામાં પણ વરસાદ વાવાઝોડા લીમડા એક મહિલા પર પડતા તેમનું પણ મોત નીપજ્યું છે। આમ વાવ થરાદ જિલ્લાની અંદર જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો તેમાં અત્યાર સુધી 2 મોત નીપજ્યા છે। બિલકુલ કિશોર, જોડાયેલા રહેજો। આ તરફ અહેવાલ આપી દઈએ। વાવ થરાદમાં તોફાની વરસાદથી નુકસાન। વરસાદના કારણે થરાદ એપીએમસીમાં રાખવામાં આવેલી જણસ પલળી। ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ છે। ખેડૂતોની ઉપજને પણ નુકસાન પહોંચતા ચિંતાનો માહોલ છે। કિશોર અમારી સાથે સડક જોડાયેલા છે। કિશોર, બાજરી, રાયડો સહિતની જણસી બોરીઓ પલળી ગઈ છે, શું વિગત?
ચોક્કસથી ડીસા બાદ હવે વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ એપીએમસી માંથી પણ અનાજ પલળ્યું હોવાના સામે આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે થરાદ એપીએમસી દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદની આગાહી છે તેને લઈને જર્સી જે છે તે પતરાના શેડ પર અથવા શેડ નીચે અથવા ઢાંકીને રાખવી જોઈએ. છતાં પણ થરાદ એપીએમસી ના અંદર જે બાજરી રાયડો ની જણસીની બોરીઓ છે તે ખુલ્લામાં પડી હતી અને આ બોરીઓ વરસાદ આવવાના લીધે પલળતા અત્યારે તો વેપારીઓ તેમ જે નુકસાન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે અનેક વાર હવામાનની આગાહીને લઈને સૂચનાઓ આપવામાં આવતી હોય છે માર્કેટયાર્ડ દ્વારા, પરંતુ તે સૂચનાઓનું પાલન ન થતા નુકસાનીનો વારો આવતો હોય છે. હિના, બિલકુલ આભાર. વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન. ઊભી બાજરી આડી પડી જતા નુકસાન, કાપણી કરાયેલ અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત. જંબડા, લોરવાડા, વામી સહિત અનેક ગામોમાં વરસાદ. વાત હવે છોટાઉદેપુરની કરીએ તો મધરાતે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા તેજ પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. બોડેલી તાલુકાના જબુગામ સહિત વિસ્તારોમાં કેળનો પાકને સૌથી વધુ અસર પહોંચી. તેજ ગતિએ પવન ફૂંકાતા કેળના ખેતરોમાં સીધો ફટકો પડ્યો. અનેક ખેતરોમાં કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા, જ્યારે કેટલાક ખેતરોમાં ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેતીમાં મેં કેળનો પાક કરેલો છે અને આ કેળનો પાક એક વર્ષે આની પાક થાય છે અને આ પાકમાં અઢળક ખર્ચો કરેલો છે અને હવે અમારે પાક કાપવાની તૈયારીમાં છે અને વાવાઝોડું અચાનક આવવાથી અમારા ખેતીને ખૂબ જ નુકસાન થયેલ છે. જે